આપણે ઓમ કાંઈ ન કરવું હોય અને આપણે તો આમ જ્યારે જરૂર પડે ત્યારે સીધા આવી ઠાકોરજી કરે ને સંતો કરે હવે દ્યો સીધા આશીર્વાદ, એમ સીધું ડાયરેક્ટ જ મળી જાય, આપણે કાંઈ જ ભોગ નહીં દેવાનો, એમ સીધા દ્યો, એમ સીધા આશીર્વાદ ના મળે. જેમ કદાચ સ્વામી લોક લાજે કે તમે પાછળ પડો તો કરે શું સ્વામી, એટલે સ્વામીને કેવું પડે હા બાપા અમે રાજી હો, ખૂબ આશીર્વાદ છે. પણ એ તો કેવરાયો તમે કે દિલથી, અંતર કઈ ખાલી નથી થયું, અંતરથી આશીર્વાદ નથી મળ્યો. અંતરથી આશીર્વાદ ક્યારે મળે? જ્યારે આપણા વાણી વર્તન વિવેકસભર હોય, એવું આપણું ઉજળું આચરણ હોય ને કે સંતનું હૃદય આમ પોકારી ઉઠે, વાહ કેવા રૂડા ભગત છે, કેવા સારા સત્સંગી છે. આમ ખાલી એના સંતના હૃદયમાં ભાવ સંકલ્પ થઈ જાય ને એ જ બહુ મોટો આશીર્વાદ આપણા પ્રારબ્ધને ફેરવી નાખ્યો. દુનિયા ભલે ને ગમે એમ કરે, નરસિંહ મહેતા ને મીરાબાઈ ને આપણા નંદ સંતો ને દાદા ખાચર ને બધા કેવા હતા, અડગ નિશ્ચય ને ઉપાસનાનું દ્રઢ બળ. દુનિયા આખી મળીને હેરાન કરે છતાંય પણ દુખી થાય નહીં, પોતાના મોજમાં અંદરથી આનંદની છોડું ઉડે, અલમસ્ત રીતે મોજ મેળવતા હોય છે. કેમ? તો કે એને ભગવાનની ઉપાસના છે, અડગ નિશ્ચય છે એટલા માટે. તો એ બાબત આપણે અતિશય દ્રઢ કરવી, એમાં બિલકુલ કાચપ હાલે નહીં, તો આપણે સુખી થઈ શકીએ. ગમે એટલા ભયંકર વિઘ્નો આવે, નિંદા કરે, અરે ખોટા આડ ચડાવ્યો, પોતે ગુનો ન કર્યો છતાંય એના ઉપર ખોટા આડ ચડાવીને અપકીર્તિ કરે, છતાંય પણ ભગવાનના ભક્ત પોતાનું જે ધ્યેય ભૂલી અને ક્યારે અશાંતિ અનુભવતા નથી. એનો ધ્યેય નક્કી છે, મને દુનિયાને નથી રીઝવવાની, મને તો ભગવાનને રીઝવવાના છે, સંતને રાજી કરવાના છે. દુનિયા ચાહે ભલે મારી નિંદા કરે, અપમાન કરે, અપકીર્તિ ફેલાવે, પણ મારો ધ્યેય છે મને મારા મહારાજને અને સંતોને રાજી કરવા છે. એ લક્ષ્ય ક્યારે ના ભૂલે. લક્ષ્ય ના ભૂલે તો દુઃખી ન થાય, જ્યારે લક્ષ્ય ભૂલાઈ જાય, ભટકી જાય તો એ આંતરિક રીતે દુઃખી થાય. એટલે આપણું લક્ષ્ય નક્કી છે, આપણે મહારાજ અને સંતને રાજી કરવા, એ લક્ષ્ય ક્યારે ભૂલાવો જોઈએ નહીં.